ખબરથી જામનગરમાં બેકાબુ કારનો ભયાનક અકસ્માત થયો। મોરકંડા પાટિયા નજીક હોટલ પાસે આ ઘટના બની। બેકાબુ કારે કેટલાક લોકોને અડફેટે લીધા। બેકાબુ કારે કેટલાય વાહનોને પણ અડફેટે લીધા। અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જો કે સદનસીબે લોકો સજાગ થઈ ગયા અને સાઈડમાં રહેતા કેટલાક લોકોના જીવ બચી ગયા। તસવીરોમાં તમે જોઈ શકો છો આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બેકાબુ કારે કેટલાય વાહનોને અડફેટે લીધા હતા। આખી ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે। બેકાબુ કારે કેટલાય લોકોને અડફેટે લીધા અને કેટલાય વાહનોને પણ અડફેટે લીધા। જો કે સદનસીબે કેટલાક લોકો પહેલેથી સજાગ થઈ ગયા અને સાઈડમાં જતા રહ્યા, જેના કારણે તેમનો જીવ બચી ગયો। વધુ માહિતી મેળવીએ જામનગરથી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે કિંજલ કારસરિયા। કિંજલ, આ ઘટનામાં જે કાર ચાલક છે તેને લઈને શું અપડેટ આવી રહી છે આપની પાસે? બિલકુલ, જે પ્રકારે પંકજ વાત કરવામાં આવે, હાલ ગરમીનો પારો છે તે આસમાને છે, ત્યારે રફતારનો કેર છે તે પણ વધુ ને વધુ જોવા મળી રહ્યો છે। કાલાવાડ બાદ જામનગર શહેરની ભાગોળે આવેલ જે મોરકંડાનું પાટિયું છે ત્યાં હાઈવે પર એક બેકાબુ કાર બની હતી અને આ કાર ચાલક એટલી બેફિકરીથી કાર ચલાવતો હતો કે સાઈડમાં ત્યાં કેબિન હતી, જે કુદરત હોટલ છે ત્યાં પાસે જે કેબિન હતી ત્યાં જ આ કાર છે તે અથડાઈ હતી। પરંતુ જે પ્રકારે આખી જે સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે ત્યાં જે લોકો છે એ આરામથી બેઠા હતા, બાજુમાં રસનો ચીચોડો હતો એટલે ઠંડક મેળવવા માટે ક્યાંક ને ક્યાંક બેઠા હતા, ત્યારે જ આ કાર છે બેફામ ગતિ આવી હતી અને એકાએક ઊંધી વળી ગઈ હતી। તેમાંથી સ્થાનિક લોકોએ જે કાર ચાલક છે તેને બહાર કાઢ્યો હતો। જોકે આ સમગ્ર ઘટનાને લઈને લોકો સજાગ થઈ અને ત્યાંથી ખસી ગયા હતા, જેને લઈને જીવ પણ બચ્યો છે, પરંતુ થોડી ઘણી નુકસાની છે તે થઈ છે અને કાર ચાલકનો આ બાદ બચાવ થયો હતો। પરંતુ આ ઘટનાને લઈને રફતારના કેર ઉપર લગામ આવે તેવું લોકો ચોક્કસ કહી રહ્યા છે। પંકજ જી કિંજલ, આભાર માહિતી આપવા માટે। મોરબીમાં વાવડી ગામ નજીક તોફાની તત્વોનો આતંક સામે આવ્યો, જ્યાં પૈસાની લેતી દેતી બાબતે ધમકી આપી બેકરીના વેપારીની જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ। આરોપીઓ અન્ય એક વ્યક્તિ પર ગાડી પણ ચઢાવી હોવાના સીસીટીવી સામે આવ્યા। આ ઘટનાને લઈ મોડી રાત્રે સામાજિક અને રાજકીય લોકો પણ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં દોડી ગયા હતા। તસવીરોમાં તમે જોઈ શકો છો, મોરબીથી આ તસવીરો આવી રહી છે। પૈસાની લેતી દેતી બાબતે ધમકી આપવામાં આવી, જાનથી મારી નાખવાની ધમકી અપાઈ। આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ થઈ છે। આરોપીઓ અન્ય એક વ્યક્તિ પર ગાડી ચઢાવી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા। આનું બીજું કઈ નહીં, ત્રીજી વાર આવું કર્યું છે। ઈ પહેલા થોડાક દિવસ 6 મહિના પહેલા કર્યું હતું, હમણાં 15 દિવસ પહેલા કર્યું હતું, વળી આજે કર્યું। આજે કેટલી દુકાનો બંધ કરી નાખી ખબર છે? શાક માર્કેટ, બીજું એક શોપિંગ છે એ આખું, અને પછી છેલ્લી દુકાન અમારી હતી। અમે પૈસા આપી દીધેલા છતાં હોવાથી મારી પાસેથી માગે, વારંવાર ધમકી દે। 3 મહિના પહેલા મને બહુ માર્યો હતો, મારા પપ્પાને મને બે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ ભડાણિયા મોરબીથી જોડાયા છે। રવિ, આ તોફાની તત્વો વાવડી ગામના છે કોણ અને પોલીસ કે કાયદો વ્યવસ્થા જેવું છે કે નહીં ગામમાં? મોરબીના વાવડી ગામ નજીક લુખાઓનો રીતસર આતંક જોવા મળ્યો હતો। બેકરીના દુકાનદારો વેપારી ઉપર લેતી દેતી મામલે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ બનાવને બાબતે મયુરીબેન દિલીપભાઈ રૂપાલા અને અન્ય એક વ્યાજ વટાવના ભોગ બનેલા એક ફરિયાદીએ બંને ફરિયાદ નોંધાવી છે। આ મહેશ સૌસેટા અને જગદીશ સૌસેટા નામના બે ત્યાંના લુખાઓ છે અને વારંવાર આતંક મચાવતા હોય છે, જેને લઈને આ ઘટના બની હતી। પોલીસે સીસીટીવી સાથે આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી। જી રવિ, આભાર માહિતી આપવા માટે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી। અપહરણ કરાયેલી બાળકીને શોધી કાઢવામાં આવી। બાળકી રતલામથી હેમખેમ મળી આવી। કાપોદ્રામાં માતાના પડખામાંથી બાળકીને લઈને એક શખ્સ ફરાર થઈ ગયો હતો। રતલામથી 60 કિલોમીટર દૂર આવેલ બજનામાં આ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યું અને આ બાળકીને હેમખેમ છોડાવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચને આ સફળતા મળી છે। બાળકી રતલામથી હેમખેમ મળી આવી છે અને આ શખ્સ તમે જોઈ શકો છો સીસીટીવીના દ્રશ્યોમાં, જે આ બાળકીને લઈને જઈ રહ્યો છે। અપહરણ કરાયેલી આ બાળકી સફળતાપૂર્વક મળી આવી છે। ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન હાથ ધર્યું। રતલામથી 60 કિલોમીટર દૂર આવેલા બજના વિસ્તારમાં આ ક્રાઇમ બ્રાન્ચે આ બાળકીને શોધી કાઢી। અમદાવાદના જુહાપુરામાં હત્યાનો બનાવ બન્યો। સોશિયલ મીડિયામાં સ્ટોરી મૂકવાની બાબતે હત્યા થઈ ગઈ। મોહમ્મદ સાલિક શેખ નામના યુવકની હત્યા કરાઈ। જુહાપુરા આયશા મસ્જિદ પાસેનો આ બનાવ છે। રેહાન પઠાણ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે। પોલીસે મુખ્ય આરોપી સહિત અન્યને હસ્તગત કર્યા। વેજલપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।
આ તરફ રાજકોટના ધોરાજીમાં બુટલેગરો બેફામ થઈ ગયા છે. અહીંયા યુવાન પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો. રાત્રિના સમયે બેસણામાં જતા પંકજ ચૌધરી નામના યુવાન પર હુમલો થઈ ગયો. સાહિલ પરમાર નામના શખ્સે લાકડી અને કુહાડી વડે હુમલો કરી દીધો. દારૂના નશામાં માથાકૂટ કરી હત્યાના ઈરાદે હુમલો કરાયો હોવાનો પરિવારનો આરોપ છે. હુમલાખોરથી પોતાનો જીવ બચાવવા માટે યુવાને પુલ પરથી જ નીચે છલાંગ લગાવી હોવાનું પરિવારે નિવેદન આપ્યું. માથા, કમર, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. 108 મારફતે યુવાનને ધોરાજી સિવિલમાં સારવાર માટે લઈ જવાયો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પુલ ઉપરથી, કપૂરા નદીના પુલ ઉપરથી એ બાજુમાંથી બુટલેગર રહીએ છે. સાહિલ ચંદુભાઈ પરમાર એમનું નામ છે અને એનું આખું પરિવાર બુટલેગર છે. દારૂના ધંધાર્થી છે, ચીટરો છે, અસંખ્ય એના ઉપર ગુનાઓ બનેલા. એને 2-4 દિવસ ત્યાં આમની પાછળ છે ને ખોટી રીતે આમને ગાડી છે સારે પ્રજાની ખોટી રીતે હેરાન પરેશાન કરતો હતો. તો આજે એ દારૂના નશામાં આમને ઉપર સીધો હથિયાર વડે હુમલો કરવા માટે આવ્યો. ઢીકા પાટીનો લાકડીથી પેલા મૂંઢી મારવામાં આવ્યો. વડોદરામાં અજીબો ગરીબ ઘટના બની. 3 ગલુડિયાનું અપહરણ થયાની ઘટના બની. કોથળામાં ભરીને ગલુડિયાને કારમાં નાખ્યા. રઘુકુળ સ્કૂલ પાસે આ ઘટના બની. પંચમ ડુપ્લેક્સમાં 3 ગલુડિયાઓને કોથળામાં ભરી કાર ચાલક લઈ ગયો હતો. સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થયા. બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, કોથળામાં ભરીને ગલુડિયાને કારમાં નાખી દીધા અને 3 ગલુડિયાનું અપહરણ થયાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો તમે જોઈ શકો છો, વડોદરામાં આ અજીબો ગરીબ ઘટના બની. ગલુડિયાને પણ આ લોકો ગાડીમાં ભરીને અને લઈ જઈ રહ્યા છે. કોથળામાં પહેલા તો આ 3 ગલુડિયાને મૂક્યા, પછી ગાડીના ડેકી ખોલી અને તેમાં મૂકી દે છે અને ત્યારબાદ ત્યાંથી નીકળી જાય છે. આ 3 ગલુડિયાનું અપહરણ કરવા પાછળનો તેનો ઈરાદો શું છે, આ પણ જાણવું ખૂબ જરૂરી છે. તપાસનો વિષય છે. જીવદયા પ્રેમીઓમાં પણ આ બનાવને લઈને રોષની લાગણી જોવા મળી છે. અમદાવાદમાં ચૂંટણીને લઈ પોલીસ હવે એલર્ટ છે. પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. પોલીસ કમિશનરે મતદાન મથકની મુલાકાત લીધી. મતદાન મથકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થાય તે માટે પોલીસ સજ્જ છે. આજે આપણે અમુક અમદાવાદ શહેરમાં જે ચૂંટણીના અનુસંધાને આપણે અમુક સેન્સિટિવ બૂથો અને બિલ્ડિંગોની વિઝિટ કરી રહ્યા છીએ. એકંદરે જોઈએ તો અમદાવાદ શહેરમાં ખૂબ જ શાંતિથી લોકો આપણા મતદાનનો જે પ્રચાર છે કરી રહ્યા છે. કોઈ લો એન્ડ ઓર્ડરના પણ કોઈ ઇસ્યુ નથી. પણ જે 26 એપ્રિલે જે ઇલેક્શન થવાના છે એની પણ આપણે તરફથી પૂરી તૈયારીઓ થઈ ગઈ છે. અને જે પોલીસ અને હોમગાર્ડ જે ટોટલ આપણે ઇલેક્શનમાં યુઝ કરવાના છીએ એ લગભગ 8,000ની આસપાસ છે. આ સિવાય 7 SRPની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે. અમદાવાદના અસારવામાં કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન મુદ્દે વિરોધ થયો. અસારવા પૂર્ણકુંજ સોસાયટી વિભાગ 2માં કોંગ્રેસનો વિરોધ થયો. સોસાયટીમાં રહેતા રહીશે ખડગેને ગુજરાતીઓનું અપમાન કર્યા અંગે મુદ્દો ઉપાડી અને વિરોધ કર્યો. કોંગ્રેસે 4 કાર્યકર્તાઓ સાથે મળીને સોસાયટીના લોકો સાથે જનસંપર્ક કર્યો હતો. તે સમયે તેમાં વિરોધ જોવા મળ્યો. સાહેબ આપણે ગુજરાતી છીએ ને, હે તમે કહો છો 24 થી આવી ગયા છો, તમે ગુજરાતી છો બરોબર છે, તો આપણા ખડગે સાહેબે ગુજરાતીનો ગાળો છે ના બોલે કેરળમાં. એમને માફી બી માંગી. અરે માફી માંગેલા એક વાર હું તમને લાફો મારતો ભાઈ માફી માંગુ એનો કોઈ ખોટી વસ્તુ છે કે નહીં? તમે માફી માંગવાની વાત કરો સાહેબ, હું અત્યારે તમારા બધાની વચ્ચે તમને લાફો મારજો અને કહું સોરી મારો ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. કે ચાલશે? એના એનો જવાબ આલો પેલા. ચાલશે? નહીં ચાલે ને? અરે પણ શેના માટે તમે બોલ્યા શું કામ? વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, લોકોનો રોષ માત્ર એક સોસાયટી પૂરતો પણ હતો કે બીજા કોઈ વિસ્તારોમાં પણ આ જ પ્રકારે રોષ જોવા મળ્યો? સામાન્ય રીતે કોંગ્રેસ અને ભાજપ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે જે રીતે જનસંપર્ક કરીએ અને જનસંપર્ક કરીએ સોસાયટીની અંદર લોકો એકત્રિત કરીએ, તેમને સમજાવીએ કે કોંગ્રેસે કેવી રીતે કામ કર્યું છે. ભાજપ પણ સામે પક્ષે એ જ રીતે જનસંપર્ક કરવામાં લાગી ગઈ છે અને હવે થોડા દિવસો બાકી છે ત્યારે આ વિડીયો જે સામે આવ્યો છે અસારવા વોર્ડનો છે. પંકજ, અસારવા વોર્ડમાં પર્ણકુંજ સોસાયટી વિભાગ 2નો આ વિડીયો છે કે જેમાં કોંગ્રેસે પોતાના જે 4 ઉમેદવાર છે અસારવા વોર્ડના તેમના ઇન્ટ્રોડક્શન એક ચાલતું હતું. કેવી રીતે કોંગ્રેસ કામ કરી રહી છે તે વિશે ચાલતું હતું ને આ વચ્ચે ખાસ કરીને સોસાયટીના એક રહીશે ઉભા થઈને વાત કરી કે ખડકે જે પ્રકારે નિવેદન આપ્યું કે ગુજરાતીઓ જે છે
તેની ઉપર નિવેદન આપ્યું અને પહેલા માર્યું ને પછી સોરી કહી દીધું. તો આ પ્રકારનું કોંગ્રેસનું વલણ કેવી રીતે હોઈ શકે? કેવી રીતે ખડકે આ રીતે નિવેદન આપી શકે? તેમાં સવાલ તેમણે ઉઠાવ્યા અને એ રહીશે વિરોધ કર્યો અને ત્યારબાદ સોસાયટીના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તેમણે સમજાવટથી તેમને કહ્યું કે આ પ્રકારનો વિરોધ છે તમે કરી રહ્યા છો, આવું ન ચાલે. પરંતુ આ પ્રકારનો હવે ધીમે ધીમે જે રોષ છે દરેક સેક્ટરમાં, દરેક વોર્ડમાં જોવા મળી રહ્યો છે. પંકજ. જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. કાળઝાળ ગરમી માટે અમદાવાદીઓ તૈયાર રહેજો. અમદાવાદમાં 29 એપ્રિલ સુધી યલો એલર્ટની આગાહી છે. એએમસી દ્વારા અમદાવાદીઓને અપીલ કરાઈ છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. અમદાવાદીઓને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 દિવસ હીટવેવની આગાહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર છે. 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરાયો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સહિત ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ છે. ઓપીડી અને ઇમરજન્સીમાં 15 થી વધુ કુલર મુકાયા છે. ડોક્ટર, નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ પણ અપાઈ છે. બપોરે 12 થી 3 નો ગો ઝોન એવી રીતે જાહેર કરાયો છે. બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની પણ સૂચના અપાઈ છે. બહાર જવું પડે એવું હોય તો પછી ટોપી કે છત્રી અથવા પાણી રાખવું જરૂરી. ડિહાઇડ્રેશનથી બચવા માટે છાશ, લીંબુ પાણી, શરબત પીવાની પણ સલાહ છે. ઇમરજન્સી કેસ માટે હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર છે. અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે. અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાને શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એના માટે પાણી, છાશ, લીંબુ પાણી. ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડે નિવેદન આપ્યું, જ્યાં આહિર સમાજને ટાંકીને તેમણે કહ્યું, ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહું છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજજો. સૂત્રાપાડાના ગોરખમઢી ખાતે ભાજપની સભા હતી. ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી ખળભળાટ મચી ગયો. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનના પ્રચાર કાર્યક્રમમાં સ્થાનિક બેખૌફ પોતાની વેદનાઓ વ્યક્ત કરી. સભા દરમિયાન એક સ્થાનિક નાગરિકે નેતા પાસેથી માઇક છીનવી લીધું. નાગરિકે આક્ષેપ કર્યો કે રિઝર્વેશન માટે 40% જગ્યા કપાત થવા છતાં પ્રકલ્પો હજુ સુધી સાકાર થયા નથી. વધતી વસ્તી સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે ગાર્ડન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તો જાહેરમાં જ ઉમેદવારો પાસે કામ કરાવવાની ખાતરી માંગી. સ્થાનિક લોકોમાં આ જાગૃતિ બતાવે છે. ઉમેદવારે તો ઊભા થવાની તસ્દી પણ ન લીધી, પરંતુ અહીંયા સ્થાનિકે જ માઇક હાથમાં લીધું અને પોતાની વ્યથા વ્યક્ત કરી. વગેરે બધું આવે એવું કામ આપજો. તો ચંદ્રિકાબેન, તમે આ બાબતમાં 2 શબ્દ કહો. હવે આ બાબતમાં આપણને તો જાગૃત નાગરિકે ઉમેદવાર પાસે આ કામો પૂરા કરવાનું જાહેરમાં વચન માંગ્યું, પરંતુ ઉમેદવાર પોતાની ખુરશી પરથી ઊભા પણ ન થયા. કોઈ ચોક્કસ ખાતરી ન આપતા લોકોમાં ભારે નારાજગી રહી. ઉમેદવારનું આ વર્તન જોઈ લોકોમાં નારાજગી જોવા મળી. 40% જગ્યા કપાત થઈ છે. એ જગ્યાની અંદર જે પ્રકલ્પ માટે સંપાદન થયેલું છે, સંપાદન પૂરું કરજો ભાઈ. ચંદ્રિકાબેન, ભાઈ ક્યાં ગયા બલર? હા, તો મારી આ લોકોને માંગણી છે પ્રતિનિધિ તરીકે કે ભાઈ જે માટે સંપાદન થયું છે એ સંપાદન પૂર્ણ કરજો. રાજકોટમાં વોર્ડ નંબર 1માં સ્થાનિકોએ વિરોધ કર્યો. ઓસ્કાર સ્કાય પાર્કના સ્થાનિકોએ આ વિરોધ કર્યો. પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે વિરોધ થયો. વર્ષે 30 લાખ વેરો ભરવા છતાં સુવિધાઓ મળતી નથી. મત જોઈએ તો આપવો પડશે કામનો હિસાબ. મતદારો પર નિર્ભર, નેતાજી બનો આત્મનિર્ભર સહિતના આવા પ્લેકાર્ડ તેમણે બતાવ્યા અને આ જ રીતે વિરોધ કર્યો. સ્ટ્રીટ લાઇટ, ગંદકી,
રસ્તાની પ્રોબ્લેમ, આ તમામ જે પ્રાથમિક પ્રશ્નો છે એ હજુ પણ યથાવત છે, પડતર છે. મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ બોર્ડ જો આ જે બેનર લાગેલું છે તે જો વોટ જોઈએ તો કામનો હિસાબ આપો, નહીતર સોસાયટીની બહારનો રસ્તો માપો, આવા અનેક બેનર છે તે આ જે ઓસ્કર જે કોમ્પ્લેક્સ છે ત્યાં લાગ્યું છે. અહીંયા બહેનો છે, બહેનોના હાથમાં પણ અલગ અલગ જે છે પોસ્ટર જોવા મળી રહ્યા છે. અલગ અલગ જે છે તે પોસ્ટર દર્શાવીને વિરોધ કરી રહ્યા છે. બેન, આજે આપનો વિરોધ શું છે? અમારો વિરોધ તો ભાઈ કીધું, આ રોડ રસ્તા માટે વિરોધ છે, લાઇટ માટે વિરોધ છે, અને આ લુખા તત્વ જે છે એ અમારે 10 વાગે પછી લેડીઝોને નીકળવું હોય તો ઘણો બધો પ્રશ્ન થાય છે. તો અહીંથી લુખા તત્વનો પણ નાશ થવો જોઈએ. અમને કોઈ મત માટે બીજો કાંઈ વિરોધ નથી, પણ અમારો વિરોધ એ છે કે અમારું કાર્ય થવું જોઈએ. મોદીજી માટે અમને ઘણું બધું માન છે એવું નથી, પણ અમારું કામ નથી થતું ને એટલે અમે આ પ્રશ્ન ઉપાડ્યો છે, એનો હલ થવો જોઈએ. ખાસ કરીને તમે આમાં જે છે બેનર જે પોસ્ટર હાથમાં છે તેમાં લખ્યું છે કે 30 લાખ રૂપિયા જેટલો જે છે વેરો ભરો છો, આમ છતાં પણ સુવિધા નથી. કઈ સુવિધા? સફાઈની નથી, પાણીની બધી સુવિધામાં ફેર છે, લાઇટ વાળી તકલીફ છે, પાછળનો રસ્તો અમારે છે એમાં બહુ તકલીફ પડે છે. એમાં પણ ઘડીએ વળીએ એમ કહે છે કે અહીંથી નહીં ચાલવાનું, આથી નહીં ચાલવાનું, તો અમારે જવાનું કઈ રીતે? નેતાઓને તો પ્રવેશવા આપવામાં જ નહીં આવે, અને આ વખતે પણ ચૂંટણીનો અમે વિરોધ કરશું, અને જો હવે કાર્ય કરવામાં નહીં આવે તો દરેક વખતેની ચૂંટણીમાં અમારા આ 480 પરિવારનો વિરોધ રહેશે. એનો મતલબ એવું નથી અમે ભાજપ પરિવારના નથી, અમે ભાજપ પરિવારના જ છીએ, પણ અમારા કાર્ય ન થાય તેના માટેનો આ વિરોધ છે અમારો. તો આ ધ્યાને લઈ અહીંયા સફાઈ નથી થતી, રોડ રસ્તાના કામ નથી થતા, સ્ટ્રીટ લાઇટના કામ નથી થતા, જે અમારી રજૂઆત છે, અમારા 480 પરિવારની રજૂઆત છે. તો આ તાત્કાલિક અમારે ધ્યાને લઈ અને ઉપલા નેતાઓએ આનું તાત્કાલિક કાર્ય કરાવવા અમારી ખૂબ જ નમ્ર વિનંતી છે. પ્રીમિયમ લોકેશનમાં કમસે કમ સામાન્ય છે, ગાર્ડન છે, સ્ટ્રીટ લાઇટ છે, રોડ રસ્તા છે, પણ આવી સુવિધા તો મિનિમમ આપવી જોઈએ ને. ખાસ કરીને અહીંયા બેનર જે છે આ ભાઈના હાથમાં છે તેમાં લખવામાં આવ્યું છે કે મતદારો પર નિર્ભર નેતા હજી હવે જે છે આત્મનિર્ભર બન્યા, એટલે કે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના જે નેતાઓ છે તેમની સામે સ્થાનિકોનો જે નારાજગી છે, સ્થાનિકો છે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ આક્રોશનું કારણ એટલું જ છે કે અહીંયા જે છે અનેક પ્રાથમિક સુવિધાઓ છે તેમનો અભાવ જોવા મળી રહ્યો છે, અને એમના કારણે કોઈ જ નેતાને જે છે એ સોસાયટીમાં પ્રવેશ નહીં આપવામાં આવે તેવી